ગાંધીનગરના મહુવામાં ખેડૂતો પર અત્યાચારનો જે મામલો સામે આવ્યો છે તેમાં લાઠીચાર્જ કરનાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને જવાબદાર પોલીસકર્મીઓને બરતરફ કરવા માટે માંગ કરવામાં આવી છે। ખેડૂતો પર લાઠીચાર્જનો આ મામલો સામે આવ્યો હતો અને લાઠીચાર્જ કરનાર જે પોલીસકર્મીઓ છે તેમની સામે કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવે તે મામલે રજૂઆત કરવામાં આવી છે। જવાબદાર પોલીસ કર્મચારીઓને બરતરફ કરવાની પણ માંગ કરવામાં આવી છે। આપણે જાણીએ લાઠીચાર્જ કરનાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ છે। વિગતો મેળવીએ સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, મહુવામાં ખેડૂતો સાથેના લાઠીચાર્જને લઈને હવે પોલીસ ઉપર તવાઈ બોલાવાઈ છે, માંગ કરવામાં આવી છે કે પોલીસકર્મીઓને બરતરફ કરાય। શું વધુ વિગતો, શું કોઈ કાર્યવાહી કરાઈ? જે ઘટના બની હતી ખૂબ જ દુઃખદ ઘટના છે અને વખોડવાલાયક ઘટના છે તેવું રાજ્ય સરકારના મંત્રીઓ પણ માની રહ્યા છે, પરંતુ સામે ચાલી અને આવવા કહેવા માટે કોઈ તૈયાર નથી અને આ જ કારણસર કોઈ પણ પ્રકારના નિવેદન નથી આવ્યા, કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ નથી દાખવવામાં આવી। ત્યારે જે ભોગ બનનાર ખેડૂતો છે તેમણે હવે સ્વાગત ફરિયાદ કાર્યક્રમનો સહારો લીધો છે। સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે, સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે અને માંગ પણ કરી છે કે જે પણ પોલીસ કર્મીઓ હતા કે જેમણે લાઠીચાર્જ કર્યો છે તે તમામને ફરજ પરથી મોકૂફ કરવામાં આવે, તેમને બરતરફ કરવામાં આવે અને તેમની સામે કોર્ટ કાર્યવાહી કરી અને તેમને સબક શીખવાડવામાં આવે। મુખ્યમંત્રી સમક્ષ આજીજી કરવામાં આવી છે, વિનંતી કરવામાં આવી છે, માંગ કરવામાં આવી છે, એટલે આગામી સમયમાં મુખ્યમંત્રીના કક્ષાએથી કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે બાબતની રાહ ત્યાંના જે ભોગ બનનાર ખેડૂતો છે તે જોઈ રહ્યા છે। જી નિર્મલ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, સ્વાગત ફરિયાદ કાર્યક્રમ અંતર્ગત તમામ ખેડૂતો હવે રજૂઆત કરવા માટે પહોંચ્યા મુખ્યમંત્રીને અને તેમણે રજૂઆત કરી છે કે જે ખેડૂતો પર લાઠીચાર્જ કરનાર પોલીસ કર્મીઓ છે તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે અને તેમને બરતરફ કરાય।